ગાઈઝ અમે લોકો જમે કરવીને કાજલબેનના ઘરે મિષ્ટાન રમાડવા માટે આવ્યા છે. જમી લીધું ને સાંજ પડી ગઈ, રાત પડી ગઈ, જો કે રાતનું જમી લીધું. બ્લોગ લેવાનો તો કામમાં હતા એટલે અને જો આ મિષ્ટાન રમાડે છે બધા, છીંક આવે છે જો એ રમે છે. કહું જીવો કેવી રમતી છે, એને તૈયાર કરી દીધી મસ્ત નવડાઈને. પાછી રાત પડી ગઈ એટલે ફ્રેશ કરી નાખી. પૂરા કઈ મારી જેવી છે અને મમ્મી કઈ મારી જેવી છે. એન મમ્મી જેવું મોઢું આવતું જાય. હાય કહી દે તો મીશુ બધાને. હાય ગાઈઝ, મારી મામીની ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો. જો કાજલ તો એનામાંથી નવરા જ નથી રહેતા આખો દિવસ. કે એના વાળ કેવા આમ સ્પાઈસી આમ જોયા કરે. આપણે બોલીએ ને એટલે બધું ધીમે ધીમે સાંભળશે. મીશુ જો દાંત કાઢે ક્યાં ની રમત જો આવી રીતે અને આ રમાડ્યા કરે સીટી મારી. કિરણભાઈ જો બેટા, કિરણભાઈ કેવું? બસ શાંતિ. હાય મીશુ એમ કે તો હાય બધાને કહી દેજો. અમાર રોજ વ્લોગ જોજો બધા. આજો શાંતિથી બેહી જાય. કેમ બહુ ખવાઈ ગયું. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે મારો બર્થડે અને હું અને દીપ મંદિરે જઈએ છીએ સવારમાં. અને પછી આજનો પ્રોગ્રામ તો મતલબ કે સુરતમાં જ છે, કશે બહાર નથી ગયા કેમ કે કોઈ પ્રોગ્રામ થયો નતો હોતો, પણ પછી અમે કેન્સલ કરી દીધો કેમ કે તાપ બહુ છે અને વેકેશન ગાળો છે એટલે અમે લોકો સુરતમાં જ છીએ. અને મળીએ થોડી વારમાં મંદિર જઈને. તો ગાઈઝ અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છે. સવારનો ટાઈમ છે એટલે ટ્રાફિક ઓછું છે. સવારે 4 વાગે ને ત્યારે એકદમ 4 કે 5 વાગે ને મંગળા આરતી થાય એટલે સવારની આરતી થાય સવારમાં વહેલા 4 વાગે. અને અત્યારે તો એટલું બધું ટ્રાફિક નથી. જો ધીમે ધીમે ચાલ્યા જાય છે આગળ. ઓય આજે મારો બર્થડે છે, મને કોઈ કાંઈ ન કેવું. મેં ક્યાં કઈ કીધું તો? હા એટલે અંદર આવવાનું. અમે તમને આમે નથી કહેતા 365. નહીં તમે કેવું છો? બધા જ કહે. અહીંયા જો શાંત છે બધું. અહીંયા સ્ટોર છે બધા. આ સાઈડ મંદિર છે, ઇસ્કોન મંદિર. હું પહેલેથી ઇસ્કોન મંદિરે જાઉં જો કે બધા મંદિર એક સમાન જ છે, પણ તમને કાનાના દર્શન કરાવું અંદર જઈને. દર્શન કરેલું છે જગન્નાથપુરી, કૃષ્ણ આમ બધા જ છે. 75 years later. તો ગાઈઝ અમે લોકો જમવા માટે બહાર આવ્યા છે. મમ્મી પપ્પા એટલે મારા મમ્મી પપ્પા, અમારા મમ્મી પપ્પાને બહાર જવાનું હતું એટલે જમવામાં ઘણી બધી આઈટમ. આ કંઈક ચાટ છે, પછી પનીરનું શાક છે, બીજા અલગ અલગ પ્રકારના શાક છે, મિક્સ કઠોળ છે, બટેટાનું શાક છે, આ કંઈક ચણાના લોટનું છે, કંઈક ઢોકળીનું છે બધા છે, પછી મગની દાળનો શીરો, કઢી, પછી કેરીનો રસ, પછી આ ચટણી છે, પછી આ કંઈક છે ફરસાણ ખબર નથી શું છે, પાપડ છે અને રોટલી છે. ઘણા બધા જમવાના. જો આ જમવાનું શરૂ થઈ ગયું છે અહીંયા તો. ફટાફટ જમી લઈ પછી મળવી થોડી વારમાં. તો ગાઈઝ અત્યારે છે ને મેં જમી લીધું છે. જમી કરીને અત્યારે ફ્રી થયા ને તો અહીંયા છે ને મેળો છે વનિતા વિશ્રામનો. ફેમસ છે સુરતમાં વનિતા વિશ્રામનો મેળો. તો અત્યારે ચાલુ છે હજુ. તો હું મમ્મી અને પપ્પા અને દીપ ને અમે લોકો જવાનું વિચારવી છે. જઈએ છે કે નહીં. મમ્મી કહે તો છે સારો છે મેળો અત્યારે, પણ નજીકમાં જ છે તો હમણાં જવી થોડી વારમાં. તો મળીએ થોડી વારમાં. વિડીયોનો એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ અત્યારે અમે લોકો મેળામાં તો આવી ગયા છે, પણ અહીંયા છે ને અવાજ છે થોડોક, તમે થોડું ઇગ્નોર કરજો. અને અહીંયા જો જલ પડી છે તો તમને બતાવો. આ મમ્મી ને પપ્પા જોવે છે અહીંયા. આ સાઈડ જતી રહી છે. જલ પડી જાય આખું પેલી સાઈડ. તો લાગે ઓક્સિજન લેવા ઉપર જતી રહી લાગે. કેવી લાગે આખી અંદર પાણીમાંથી આમ બહાર જાય છે, ઓક્સિજન લઈને પાછું અંદર આવી જતી હોય તેવું લાગે છે. આખી આમ અહીંયા બહુ આ જલ પડી ચાલે છે. સ્ટ્રેસ છે. તો ગાઈઝ અત્યારે અહીંયા અંદર મેળામાં અંદર ગયા છે ને તો અહીંયા મિની કાશ્મીર છે ને અહીંયા જો એસી છે સાઈડ ઉપર. હવા ખાતા આમ હાથ રાખે આવી રીતે
આગળ આગળ દોડે છે, લોકો આગળ આગળ દોડવા લાગે છે. આ અંદર મિની કાશ્મીર છે. અમે લોકો જાવીએ છીએ ધીમે ધીમે, ફોટા બોટા પડાવી આગળ. છે ને બધાનો ફોટો સેશન ચાલે છે એ રીતે. મસ્ત બનાવ્યું છે પણ મિની કાશ્મીર અલગથી આખું. તો ગાઈસ અત્યારે છે ને મમ્મી બંગડીઓ જોવે છે બધી, એલી ચૂડી, આ બધી બંગડીઓ કોને કામ નવીન છે જો. નજીક 50 રૂપિયા, 50 રૂપિયા જોડી આપે. 50 રૂપિયાની આખી જોડી, પણ કાચની નથી મમ્મી. આ તો ચીની મિટ્ટી. કઈ મીઠીમાં? ચીનાઈ માટી. હા, ચીનાઈ માટી. તો આપણે પહેરાય. હા ફૂટી ગયા, અને એ કઈક કર્યું ને તો ફૂટી ગયા. ફોડી નાખી. નાના હતા ને ત્યારે આ બધું બહુ રમતા. પાણીમાં નાખવાનું, પાણીમાં નાખવાની બધી ગોળીઓ જો, અને પાણીમાં નાખવાની. પછી આ છે ને મોટા થઈ જાય આવી રીતે. તો કાચની બોરણીમાં છે પણ આવી રીતે મોટા મોટા પછી એમ બોલ ગાઈઝ મારી મમ્મી છે ને ક્યારે ના પાય દોડ કરે છે એ કરે. આ મોટી છે, આ નાની તે ખરીદી કરી બંગડીઓની. આ મસ્ત ડિઝાઇન લીધી, એમાં લોહી પી ગયા ઓલાનું. આ ગુજરાતી હોય ને, ગુજરાતી કાઠિયાવાડી એ આવા જોઈએ એટલે. ગાઈઝ અત્યારે છે ને અમે લોકો બેસવાનો વિચાર કરવી જોઈએ, પણ પેપર પપ્પા એમ કહે છે એટલું બધું ખાઈ નહીં થાય ને, એટલે અમે લોકો અત્યારે કોઈ વસ્તુ તો વધારે સારું ઊંધી જેવું થઈ જાય એટલે કોમેન્ટિંગ થાય. અમે ગયા વખતે આમાં બેઠા હતા, મમ્મી ચક્કરમાં બેસવાનું કે જો કે મારે બેસવું છે. નાના તો ત્યારે બહુ બેસતા હતા, પણ અત્યારે જમ્યું છે ને વધારે પડતું એટલે ના પાડે છે બેસવાનું, કદાચ વોમિટિંગ થઈ જાય તો. તો ગાઈસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છું અને અત્યારે થયા છે 11:17 થઈ છે અત્યારે. અને ઘરે આવ્યા જમી કરીને મેળામાં જઈને આવ્યા, અને મારા મમ્મીએ છે ને ગિફ્ટ આપ્યું છે મને, હેપી બર્થડે દીદી કરીને આવી રીતે. અને હું ગિફ્ટ ખોલીને બતાવું કે શું લીધું છે મારા મમ્મી એમ. તો જોઈએ આપણે શું લીધું છે મારી માટે ગિફ્ટમાં. ખોલી લો પછી બતાવું તમને. પછી ગિફ્ટ માટે બોક્સ મગ આપ્યું. મમ્મી દીકરીને મગ બનાવીને આપે આવી રીતે. થેન્ક યુ મમ્મી. જો તમને નજીકથી બતાવો, હમણાં મારા મેરેજ થયા છે ને, તો આખો ફોટો બનાવ્યો છે મારા મમ્મીએ અને બનાવીને આપ્યો છે મને આખો મગ. કેમ કે હું પહેલા છે ને દૂધ નથી પીતી, પણ નાની હતી ને ત્યારે પીતી હતી, એટલે મારા મમ્મીએ સ્પેશિયલ મને યાદ કરીને આપ્યો છે. એક તો છે એમણે જ આપ્યો હતો મેરેજ પહેલા, અને પાછો બીજો આપ્યો છે. તો થેન્ક યુ, મારા મમ્મીએ આપ્યો છે ગિફ્ટમાં. થેન્ક યુ મમ્મી. અને જો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે બ્લોગ જો છો, લાઈક એ નથી કરતા, કોમેન્ટ બી નથી કરતા, અને સબસ્ક્રાઈબ બિલકુલ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય બાય.